આવી છે ભાઈ, આમાં ગરીબ માણસને આવું હોય. અમે કે એટલા બધા પૈસાદાર નથી, ગરીબ છે ઈ. એટલે હાલે અમારે. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં, નવા ઘરે. તો આજ બીજો દિવસ છે અમારે અહીંયા રૂમ. કાલે 2 દિવસ પહેલાં ફેરવી નાખી, આજે બીજો દિવસ થઈ ગયો. કાલે શું છે કે પછી સામાન આમથી આમ બધો રણ વેખણ પીડ્યો હતો, કે હરખું કાંઈ શું નહોતું, એટલે કાંઈ શૂટ કર્યું નહોતું આપણે. તો આજ 9 જોઈન કમ્પ્લીટ થઈ ગયા હતી. અને આપણે છે ને ઘણી બધી કમેન્ટો આવી હતી કે તમારી રૂમ આવી છે તેવી છે, પણ આપણે છે ને બધી કમેન્ટો આપણે નહીં દેવી જવાબ. જે વધારે હતી ને કમેન્ટો એનો જવાબ આપશું. તો તને પહેલાં તો તમને રૂમ દેખાડી દઉં. જોવા આવી રીતની કંઈક રૂમ આપણી તૈયાર થઈ ગઈ છે અત્યારે. હાથી ઘોડાને બધું માળિયા ઉપર ચડાવી દીધું છે. હા જો આ રીતનું બધું આ રૂમ છે. આ રૂમનું અંદર છે બધું. જો આવી રીતનું આ રૂમ છે એક. આગળ વિડીયોમાં દેખાડ્યું છે કે રૂમ આવી રીતની છે. અને આ રસોડું છે. જુઓ, હાલો બોલો. જય માતાજી, જય બાપા સીતારામ. જો ઘણી બધી કમેન્ટો હતી કે તમારા રૂમમાં કલર કરી નાખો, સારી નથી ને આમ. પણ મકાન માલિકે કીધું છે કલર કરાવી દે. હે હવે કરાવી દે તો સારું. પછી કાંઈ અમારી ઘરની તો રૂમ નથી તે અમે હાથે કરી નાખીએ. આપણે રહેવાનું કેટલું હોય, 5 મહિના 6 મહિના, તારું ફેરવવાનું તો હોય જ તે. એમાં કલર કરવામાં અમને કંઈ વાંધો નથી. કલર કરી નાખ્યું તો પછી મકાન માલિકે વાતચીત કરવી પડે. એટલે કલર આમ રેડી છે, કાંઈ વાંધો નથી એટલી બધું. તો આ રસોડામાં જ છે થોડોક એટલામાં. અને બાકી ઓલી રૂમમાં તો કલર બધી સારો છે. તો ત્યાં છે ને કાંઈ બીજો કંઈ વાંધો નથી. તો આ કલર તો બધી જગ્યાએ સારો છે, કે પોપડા નથી પડેલા. તો આ રીતનું. અમારે રૂમ મોટી છે અને સામાન થોડોક છે. હે રૂમ મોટી છે અને સામાન થોડોક છે. હા, એવું છે. સામાન છે નહીં થાય. એટલે હાથી ઘોડાને એવું છે ને માળે ટીંગાડી દીધા. હા, એ હાટું માળીએ ચડાવી દીધું. જોવા બધું એટલે ઘર ખાલી ખાલી ન લાગે. પેક લાગે. હા એમ ભરેલી રૂમ લાગે. અને બીજું શું છે કે માથે પાછું આ પ્લાસ્ટર નહોતું, એ પ્લાસ્ટર કરાવ્યું છે. તો અમે રહેવા આવ્યા ને પહેલાં જ તે કા એટલે તો આ થોડા ડાગા ને એવું છે. હા, નકર તો રૂમ રેડી છે એમ, કે બીજો વાંધો નથી. અને બીજું કમેન્ટ એમ હતી કે તમે ધાબાવાળી રાખી હોત તો કે છોકરા રમે એમ. તો જો ધાબાવાળી છે ને આ ઉપર છે ધાબુ છે. જો અહીં સીધું માથે ધાબુ આવી જાય છે. અને આવડો અમારી રૂમ છે નીચે. હામાવાળા ને એમાં પાડોશી. હા, પાડોશી છે. એ અત્યારે બહાર ગયા છે. એ ભદ્રેશભાઈ છે ને એના ભાઈની અહીં રહી છે અમારી આમાં. એ અત્યારે બહાર ગયા છે. ને અમારે છે ને બજેટ પ્રમાણે રૂમ રાખી છે. અમારે વધારે કાંઈ ભાડું દઈ એકવી એવું પરિસ્થિતિ ન હોય. એટલે છે ને ઓછામાં ઓછું આપણે 4000 ભાડું અત્યારે સુરતમાં હાલે છે. તો અત્યારે અમારે રૂમનું ભાડું છે ને 4000 છે. એ રીતની રૂમ આપણે રાખી છે કા. તો આવી ઘણી બધી કમેન્ટો હતી કે ભાવુને ધાબાવાળી છે, ધાબાવાળી ગોતો. પણ એમાં શું છે કે ધાબાવાળી સુરતમાં ગોતવી ને મળે નહીં. હા, એવી અમારે એવી જ ગોતવાની હતી, પણ મળે નહીં તો શું કરવું. ગોતી ઘણી અમે, પણ મળે નહીં ક્યાંય. પછી તો 2 મહિના જેવું ગોતું કામ. પછી સેવટર મળતી નહોતી. પછી રૂમ રસોડું મળી ગયું ને. ઓલી રૂમ કરતા આ રૂમ સારી છે. હવા ઉડાડી છે. એ રૂમમાં શું વાંધો હતો કહું તો, એ કમેન્ટ હતી. એ રૂમમાં શું વાંધો હતો, એ રૂમમાં છે ને બફારો થતો એમ. બફારો થાય ને છોકરા આમ ત્યાં રમવા બહાર ન જઈએ કે કા. હાવ નાની હતી ને સંડા બાથરૂમ પાસે હતું, એટલે પછી બહુ કાંઈ મજા નહોતી આવતી. હા, અને એ અમે જે માળમાં રહેતા ને એ માળમાં 9 રૂમો અને બધાનું સંડાસ ભેગું હતું. તો પછી એ રૂમમાં કંઈ મેં રામ એવું હતું નહીં. તો આપણે ટાઈમ પરવારી ત્યાં રાખી હતી. બાકી આપણે રૂમ રસોડું મોટું જ રાખવાનું હતું. તો જો આ રીતનું હતું. તો આ રૂમનું હવે છે ને જે કાંઈ ખાસિયત હતી તમે હતી એ બધી તમને કીધી. હવે તમે કમેન્ટ કરો હવે આ રૂમ સારી છે કે નથી સારી. જો આ બધી આ વાત કરી લીધી કે આ રૂમમાં આ વાંધો હતો, તો હવે તમે કમેન્ટ જરાક કરી નાખો કે હવે આ રૂમ તમને ગમે કે ન ગમે. મિત્રો જો અત્યારે છે ને ચા પાણી બને છે. જો શું કહેશો? કેતન છે ને ટેવ એવી ને જાતી વખતે ચા પીવાનું બહુ એમ. હા, મારે છે ને એવું છે કે જાગીને સવારમાં પહેલાં ચા જોવે અને પછી કામે જતો હોય ને ત્યારે ચા જોવે. તો એ રીતનું છે. અત્યારે તો કામે જવાનો ટાઈમ થઈ જશે ને એટલે ચા બનાવે છે. અને જો આ દિવાલ એક ખરાબ હતી તો આવડ્યા ત્યાં કાગળ લગાડી દીધો કા. ત્યાં ને એક ઓલી પણ તો 2 જગ્યાએ દિવાલ ખરાબ હતી વધારે કા. વધારે હતો ને કે હું આખા ગોલેમ લગાડી દે તેમ. કાંઈ નહીં. જો અત્યારે ચા બને છે અને આપણે હવે રૂમ આપણી રીતે ગોતી છે.
આવી છે ભાઈ, આમાં ગરીબ માણસને આવું હોય. અમે કે એટલા બધા પૈસાદાર નથી, ગરીબ છે ઈ. એટલે હાલે અમારે. ના ના ભાઈ એવું નથી, બજેટ પ્રમાણે હોય. પછી બધું છોકરાનું હજી અરદેવને ભણવા બેહાડવાનું છે પ્રાઇવેટ સ્કૂલમાં, એટલે એને બધી પરિસ્થિતિ જોવી પડે. અને રૂમનું પછી આ ખર્ચો આવતો હોય રૂમમાં, એ બધું જોવાનું. તો છે ને આવી રીતનું છે. અને હવે કમેન્ટ કરજો કેવું લાગ્યું છે રૂમ અમારી. ને જો અત્યારે ચા પાણી તૈયાર થઈ જશે, અને ચા પાણી પી લેવી ને દાવતી ગોડાવીને. તમે તે સા પીવા. હા હવે ચા પીવા આવજો. કા મોટી રૂમ થઈ ગઈ છે. હવે રૂમ બધાય આવશે ચા ના પાણી. હવે શું છે કે પહેલાં રૂમે કોઈ આવતું નહીં, કેમ કે નાની રૂમ હતી ને તે બધી બેસવામાં તકલીફ પડતી. તો મોટી રૂમ આવી છે ને તો હવે બધા તમે આવી જાય ચા પાણી પીવા. સાજરી કેવી બને? પાછી બનાવવી જોઈએ. હા તો કાંઈ નહીં, ગરમ કરી નાખો બીજે દૂધ ને એવું નાખીને. નાખવું જોઈએ, મારે જ નહીં આવે. તો કાંઈ નહીં, હાલો છે ને આપણે વિડીયો કરશું. અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કમેન્ટ કરો આ રૂમ વિશે. હવે હું ખામી બાકી દેખાય.